વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે 22મા પાઠ વિશેની વાત કરતા હતા, જેના છઠ્ઠા ભાગની અંદર તમે થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ અને થાઇમસ ગ્રંથિ વિશેની વાત ભણી ચૂક્યા છો. આપણે આ જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને એમાંથી જડતા જુદા જુદા અંતઃસ્ત્રાવો વિશેની વાત ભણી ચૂક્યા છે. આપણે હવે એક બીજી નવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે ભણવાના છે, જે ખૂબ અગત્યની છે. એક મોટા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય, ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછી શકાય એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. અને એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણે જે છે એ છે એડ્રિનલ ગ્રંથિ. કઈ ગ્રંથિ? એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ નું બીજું નામ જોઈએ તો અધિવૃક્ક ગ્રંથિ. શું કહીએ? અધિવૃક્ક ગ્રંથિ. કેમ આપણે અધિવૃક્ક કહીએ છીએ? તો કે એ મૂત્રપિંડના ટોચના ભાગે આવેલ હોવાને કારણે એને અધિવૃક્ક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. અધિ એટલે ઉપર અને વૃક્ક એટલે મૂત્રપિંડ. અધિ એટલે ઉપર અને વૃક્ક એટલે મૂત્રપિંડ. કેવા છે? મૂત્રપિંડના ટોચના ભાગે. આપણે સસ્તન અને વિહંગ સમુદાયના પ્રાણીઓ છે, એમાં મૂત્રપિંડના ટોચના ભાગે ઉભયજીવી દેડકા વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. દેડકામાં મૂત્રપિંડના વક્ષ મધ્ય ભાગે જોવા મળે છે. કયો? મૂત્રપિંડના વક્ષ મધ્ય ભાગે જોવા મળે છે. આ એનું આપણે સ્થાન. આ એડ્રિનલ ગ્રંથિ ની સંખ્યા જોઈએ તો કે એક જોડ છે. ઉપનામ જોઈએ અધિવૃક્ક ગ્રંથિ. એના વિસ્તારો વિશેની વાત કરીએ તો કે બે વિસ્તારો છે. એક છે બાહ્યક અને બીજું છે મજ્જક. એક છે બાહ્યક એટલે કોર્ટેક્સ અને મજ્જક એટલે મેડ્યુલા. બહારનો વિસ્તાર જેને બાહ્યક કહીએ છીએ અને કેન્દ્રસ્થ વિસ્તાર જેને આપણે મજ્જક કહીએ છીએ. આ આપણે મૂત્રપિંડ બતાવ્યું, એના ટોચના ભાગે એડ્રિનલ ગ્રંથિ. આ એનો છેદ લીધો, અંદરનો કેન્દ્રસ્થ ભાગ જેને મજ્જક કહીએ છીએ અને બહારનો ભાગ એને બાહ્યક અથવા કોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે એડ્રિનલ ગ્રંથિની રચના વિશેની વાત. આ એડ્રિનલ ગ્રંથિ ની રચના જોતો એમાં બે ભાગો છે. એક છે એડ્રિનલ બાહ્યક અને બીજો છે એડ્રિનલ મજ્જક. જે પૈકી અત્યારે માત્ર આપણે એડ્રિનલ બાહ્યક વિશે ભણવાના છે. શાના વિશે? એડ્રિનલ બાહ્યક વિશે ભણીએ છીએ. બાહ્યક એટલે શું? તો કે બહારનો વિસ્તાર. એડ્રિનલ ગ્રંથિનો બહારનો વિસ્તાર જેને આપણે બાહ્યક કહીએ છીએ. ઉદ્ભવ સ્થાનથી થાય બાહ્ય ગર્ભસ્તર. એનું નિયમન કોણ કરે? તો કે પિટ્યુટરીના અગ્રખંડમાંથી જડતા એસીટીએચ એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન દ્વારા થાય છે. આ અંતઃસ્ત્રાવ કયા પ્રકારના? તો કે સ્ટીરોઇડ પ્રકારના. કયા પ્રકારના? સ્ટીરોઇડ પ્રકારના. એમાંથી અંતઃસ્ત્રાવ મિનરેલોકોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ, સેક્સ કોર્ટિકોઇડ તેમજ આલ્ડોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે. હવે આપણે એના વિસ્તારો વિશેની વાત કરીએ. એડ્રિનલ બાહ્યક વિસ્તાર અને ઝોન કે જંગલીઓ ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલેટા, ઝોના રેટિક્યુલારિસ. આ રીતે ત્રણ વિસ્તારો છે. ઝોના ગ્લોમેરુલા બહારનો વિસ્તાર, ફેસિક્યુલેટા વચ્ચેનો વિસ્તાર મધ્ય વિસ્તાર અને ઝોના રેટિક્યુલારિસ અંદરનો વિસ્તાર. આ બહારના સ્તરમાંથી મિનરેલોકોર્ટિકોઇડ, વચ્ચેમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ અને સૌથી અંદરના ભાગેથી સેક્સ કોર્ટિકોઇડ. સેક્સ કોર્ટિકોઇડ એટલે ટેસ્ટોસ્ટેરોન, એન્ડોસ્ટેરોન
પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોજન જેવા જાતીય અંતઃસ્ત્રાવ સ્ત્રાવ જે છે શામાંથી થાય છે? આ ઝોના રેટિક્યુલારિસમાંથી. આમાં મુખ્ય અંતઃસ્ત્રાવ છે કોર્ટિકોઇડ. મુખ્ય અંતઃસ્ત્રાવ કોર્ટિકોઇડ જેની અંદર આલ્ડોસ્ટેરોન, કાર્ટિસોલ અને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડનો સમાવેશ કરીએ છીએ. એન્ડ્રોજેનિક સ્ટીરોઇડનો સમાવેશ કરીએ છીએ. આલ્ડોસ્ટેરોનના કાર્ય વિશેની વાત કરીએ તો કે આલ્ડોસ્ટેરોન પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના સમતોલનનું નિયંત્રણ કરે. આપણા શરીરની અંદર શું થવું જોઈએ? પાણી અને ખનિજ ક્ષારોનું સમતોલન જળવાઈ રહેવું એ જરૂરી છે. આ પાણી અને ખનિજ ક્ષારોનું સમતોલન જાળવી રાખવાનું કામ છે એ કોણ કરે છે? આલ્ડોસ્ટેરોન. કોણ? આલ્ડોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ કરે છે. આ ઉપરાંત સોડિયમ અને પાણીના પુનઃશોષણ, સોડિયમ અને પાણીના પુનઃશોષણ તેમજ K+ અને ફોસ્ફેટના ઉત્સર્જનને ઉત્તેજે છે. એટલે K+ અને ફોસ્ફેટને બહાર કાઢવાના કાર્ય સાથે પણ સંકળાયેલ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોલાઇટ દેહ જળ પ્રમાણ, આશ્રુતિ દાબ અને રુધિર દાબ, દેહ જળ પ્રમાણ જાળવવાનું, આશ્રુતિ દાબ અને રુધિર દાબ, આશ્રુતિ દાબ, રુધિર દાબ અને દેહ જળનું પ્રમાણ એક સરખું જાળવી રાખવાનું કાર્ય આ આલ્ડોસ્ટેરોન દ્વારા થાય. કોના દ્વારા? આલ્ડોસ્ટેરોન દ્વારા થાય. એ રુધિર દાબ પણ જાળવી રાખે છે. હવે જે કાર્ટિસોલ જે છે એ કાર્બોદિતના ચયાપચયમાં પહેલો આપણે જોઈ ગયા આલ્ડોસ્ટેરોન. એનું મહત્વ મળી ગયા. હવે બીજું જોઈએ છે આપણે કાર્ટિસોલ. બીજું જોઈએ છે કાર્ટિસોલ. આ કાર્ટિસોલ જે છે એ કાર્ટિસોલ કાર્બોદિતના ચયાપચય સાથે, શાના? કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલ છે. ગ્લુકોનિયોજિનેસિસ, કયું? ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીઓલાઇસિસ ને ઉત્તેજે છે. આ જ રીતે કોષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડના વપરાશને અવરોધે છે. કોના? એમિનો એસિડના વપરાશને અવરોધવાનું કાર્ય કરે. હૃદ પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી કરે. હૃદ પરિવહન તંત્ર અને મૂત્રપિંડ, કોના? મૂત્રપિંડના કાર્યોની જાળવણી કરવાનું પણ કાર્ય કરે છે. આ જ રીતે આપણે જોઈએ કે રક્તકણના ઉત્પાદન, કોના? રક્તકણના ઉત્પાદનને ઉત્તેજે છે. આપણે આ અગાઉ થાઇરોઇડ ગ્રંથિ વિશે ભણ્યા ત્યારે પણ કહ્યું હતું રક્તકણ ઉત્પાદનના કાર્યને પ્રેરે. એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે પ્રતિદાહની અસરને પ્રેરે છે અને પ્રતિકારક ક્ષમતાને અવરોધે છે. પ્રતિકારક ક્ષમતાને અવરોધવાનું કાર્ય કરે. કોને? પ્રતિકારક ક્ષમતાને અવરોધવાનું પણ કાર્ય કરે છે. આ રીતે આ આપણે કાર્ટિસોલના કાર્ય વિશેની વાત કરી. હવે આપણે જે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ, આ ત્રીજા એક અંતઃસ્ત્રાવ વિશેની વાત કરીએ તો તે યૌવનની શરૂઆતમાં શરીર પરના વાળ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે છે. ચહેરાના વાળ અને શરીર ઉપરના વાળ અને પ્યુબિક વાળના નિર્માણની ક્રિયાને ઝડપી બનાવવાનું તો ઉત્તેજવાનું કાર્ય કરે છે. આ રીતે આપણે જોઈએ છીએ કે આ અંતઃસ્ત્રાવ એ આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. ખનિજ આયનો, ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં, સોડિયમ અને પાણીના પુનઃશોષણની ક્રિયા K+ અને ફોસ્ફેટના આયનોને બહાર કાઢવાના કાર્ય સાથે, ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી ખૂબ મહત્વની ગ્રંથિ છે. એમ કહીએ કે આ
એડ્રિનલ બાહ્યક ઉપર ઈજા થાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થવાની સંભાવના રહે. શું થાય છે? મૃત્યુ પણ થવાની સંભાવના રહે છે. એટલે આપણે આગળ ખૂબ મહત્વની ગ્રંથિ છે. બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને કારણે મૃત્યુ થવાની સંભાવના રહેતી નથી, પરંતુ આ એડ્રિનલ ગ્રંથિને કારણે મૃત્યુ થવાની પણ સંભાવના રહે છે. એટલે ખૂબ મહત્વની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એમ પણ આપણે કહી શકીએ. એટલું જ નહીં, આ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં આપણે જોઈ ગયા કે સેક્સ કોર્ટિકોઇડ, નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટિસ્ટેરોન, જે નરમાં ગૌણ જાતીય લક્ષણો જેવા કે ઘેરો અવાજ, શરીર પરના વાળના વિકાસને ઉત્તેજે છે. માદાના જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જે ગૌણ જાતીય લક્ષણો ઉત્તેજિત કરે, જેવા કે સ્તનનો વિકાસ, રજોદર્શન. આ રીતે આ આપણે જોઈએ કે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ગ્લુકોકોર્ટિકોઇડનો મુખ્ય અગત્યનો છે કાર્ટિઝોલ. કયો છે? મુખ્ય અગત્યનો છે કાર્ટિઝોલ. અને આપણે અગાઉ ભણી ગયા કાર્ટિઝોલ એ પેલા સોજાને, દુખાવો ઘટાડવાનું કાર્ય કરે છે, પરંતુ વધુ પડતો કાર્ટિઝોલ એ ઓસ્ટિયોપોરોસિસ, હાડકાને છિદ્રલ બનાવવાનું કાર્ય કરે છે. અસ્તુ.